હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમ્માઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાનું સ્પેશિયલ અને મકર સંક્રાંતિમાં બનતું એવું કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી। તો ચાલો શરૂઆત કરીએ ચટાકેદાર ઊંધિયાની રેસીપી। તો આપણે કાઠિયાવાડી ઊંધિયું બનાવવાનું છે, તેના માટે પહેલા આપણે મુઠિયાની તૈયારી કરી લઈશું। એટલે પહેલા તેના માટે મેં 1 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે, અડધો કપ ચણાનો લોટ લીધો છે, 5 કપ રવો લીધો છે, ત્યાર પછી હિંગ લીધી છે અડધી ચમચી, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ, તલ, અજમા, મીઠું અને મેથી, લીલા ધાણા, ત્યાર પછી આદુ અને મરચાં, તેલ મોણ માટે અને ખાવાનો સોડા। તો લોટ બાંધવા માટે મેં એક ત્રાસ લઈ લીધો છે, તેમાં જે આપણે કરકરો લોટ લીધો છે તે લઈ લઈશું, ત્યાર પછી ચણાનો લોટ લઈ લઈશું। મેં બધા લોટને ચાળીને લીધા છે અને ત્યાર પછી આ સોજી લીધો છે તે પણ ઉમેરી દઈશું। ત્યાર પછી આ બધા સૂકા મસાલા લઈ લીધા એ ઉમેરી દઈશું। ત્યાર પછી મેં આ 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે એને ઉમેરી દઈશું અને એક મોટો કપ મેં લીલી મેથી સમારીને ધોઈને કોરી કરી અને સમારી લીધી છે એ ઉમેરી દઈશું। ત્યાર પછી આદુ મરચાં કટ કરેલા ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં થોડો એવો ખાવાનો સોડા લઈ લઈશું એ ઉમેરી દઈશું। આપણે સોડાને એક્ટિવ કરવા માટે માથે લીંબુ ઉમેરી દઈશું। આ રીતે મેં અડધું લીંબુ નીચોવી લીધું છે। ત્યાર પછી તેમાં મોણ માટે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આમાં વધારે નથી લેવાનું, નહીંતર આપણા મુઠિયા તળતી વખતે ફાટી જાય છે। હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને આપણે લોટ તૈયાર કરી લઈશું। તો જો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે। મુઠિયાનો આ રીતે મેં લોટ બાંધી લીધો છે અને તેમાં પાણી નાખવાનું ખૂબ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે તેમાં લીલી મેથી ઉમેરી છે એટલે પાણી સંભાળીને નાખવાનું। હવે આપણે આ મુઠિયાને નાના નાના મુઠિયા વાળી લઈશું। આવી રીતે આપણે નાના નાના મુઠિયા વાળીશું। મુઠિયા બહુ મોટા નથી વાળવાના, કારણ કે આપણા મુઠિયા તળિયા પછી મોટી સાઈઝના થઈ જતા હોય છે, એટલે આપણે બધા એક સરખા અને અવળા મુઠિયા વાળી લઈશું। જો આ પ્રમાણે આપણે બધા મુઠિયા વાળી લેવાના છે। મુઠિયા ખાટા મીઠા અને તીખા બહુ સરસ લાગતા હોય છે। તો આપણે આ બધા મુઠિયાને મેં તેલવાળા હાથ કરી અને બરાબર એવા મુઠિયા વાળી લીધા છે અને મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે તેને આપણે તળી લઈશું। તેલ મેં થોડું એવું લીધું છે, કારણ કે આ તેલને આપણે પાછું શાકમાં ઉપયોગમાં લેવાનું છે। તેલ બહુ આકરું નથી થવા દેવાનું, નહીતર આપણા મુઠિયા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે। જો આ રીતે આપણે બધા મુઠિયા ઉમેરી દીધા છે। તો જો આ રીતે આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે અને આપણા મુઠિયામાં આવી રીતે ક્રેક પણ પડ્યો છે, એટલે સમજવાનું કે આપણા મુઠિયા પરફેક્ટ બન્યા છે અને અંદર સુધી તળાઈ ગયા છે। હવે આને આપણે કાઢી લઈએ। જો કેટલું સરસ આવા ક્રેક થઈ ગયા છે ને, એટલે અંદર સુધી તે તળાઈ ગયા હોય અને મસ્ત મીઠા બને છે। આ મુઠિયા તો એમનેમ પણ ખાવાની મજા આવે છે। તો જો આપણા મુઠિયા બધા તળાઈને રેડી થઈ ગયા છે। હવે એ જ તેલમાં આપણે આ બધા કંદ તળી લઈશું। જો કંદ માટે મેં ચકરિયા લીધા છે, તેને સાલ સાથે કટિંગ કરી લીધા છે અને કાચા કેળા લીધા છે,
એને પણ સાલ સાથે કટિંગ કરી લીધા છે. બટેકા લીધા છે, તેને આવી રીતનો મેં આડો એક કટ આપી દીધો છે. ત્યાર પછી મેં રતાળું લીધું છે, તેને પણ કટ કરી લીધું. તો હવે આપણે બધાને વારાફરતી તળી લઈશું. તો પહેલા આપણે રતાળું ઉમેરી દઈશું. જેને આપણે પાણીમાં ધોઈ અને મૂક્યા છે એટલે થોડુંક તેલ ઉડવાનો ભય લાગે. તો જો આપણું રતાળું તળાઈને રેડી થઈ ગયું છે. લગભગ 80 થી 90% જેટલું એ કૂક થઈ ગયું છે. અને હવે એને બહાર કાઢી લઈશું. લગભગ એને 2 થી 3 મિનિટ જેટલું તળાતા વાર લાગી, કારણ કે આ હાર્ડ હોય છે એટલે એને વાર લાગે છે. રતાળું બહાર કાઢી અને ત્યાર પછી આપણે સકરિયા ઉમેરી દઈશું. ત્યાર પછી આ રીતે આપણે સકરિયાને પણ તળી લઈશું. જે હાર્ડ વેજીટેબલ હોય તેને પહેલા તળી લેવાના. તો આપણા સકરિયા પણ તળાઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈએ. ત્યાર પછી હવે આપણે કેળાને તળી લઈશું. આ કાસા કેળાને મેં સાલ સાથે કટિંગ કર્યા છે. આમાં તમે સુરણ પણ લઈ શકો છો. તો હવે આપણા કેળા પણ તળાઈ ગયા છે, તેને બહાર કાઢી લઈએ. આવી રીતે આપણે બધા કંદને તળી લેવાના છે. હવે આપણે બટેકાને ઉમેરી દઈશું. બટેકાને મેં આ રીતે ઊભા કટ કરી લીધા છે, કારણ કે આપણે એમાં મસાલો ભરવાનો છે, એટલે આને તળાતા થોડી વાર લાગશે. જો આ રીતે બધા બટેકાને મેં ઊભા કટ કરી લીધા છે અને હવે એને તળી લઈશું. તો આપણા બટેકા પણ તળાઈને રેડી થઈ ગયા છે. ઉપરથી બ્રાઉન કલરના થઈ ગયા છે, પણ આખા છે એટલે અંદર કાસા ન રહે એટલા માટે આપણે બ્રાઉન કલરના થવા દીધા છે. આ રીતે આપણા બટેકા તળાઈ ગયા છે. તો આપણા બધા કંદ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે શાકભાજી તળી લઈશું. શાકભાજીમાં મેં રીંગણ લીધા છે, મોટા લીલા મરચાં લીધા છે, ફ્લાવર લીધું છે અને ટિંડોરા લીધા છે. તમારે ગુવાર લેવો હોય તો ગુવાર પણ લઈ શકો છો. તમારે સુરણ લેવું હોય તો સુરણ પણ લઈ શકો છો. જેટલું શાક અવેલેબલ હોય એટલું આમાં લઈ શકો છો. ને રીંગણને આપણે સતત હલાવતા રહીશું, કારણ કે રીંગણ જલ્દી કૂક થઈ જતા હોય છે અને બહુ એને કૂક નથી કરવાના, આપણે તેને ભરવાના છે. હવે આપણા રીંગણ આપણે બહાર કાઢી લઈશું. આ રીતે રીંગણ તળાઈ ગયા. હવે તેમાં આપણે ટિંડોરા ઉમેરી દઈશું. આ રીતે ટિંડોરા ઉમેરી દઈશું. ટિંડોરાને મેં આવી રીતે આડા બહુ એક પતલી શીર નથી કરી, 2 ભાગ. જો આપણા ટિંડોરા પણ તળાઈને રેડી થઈ ગયા છે. એને બહાર કાઢી લઈએ. ટિંડોરા અને શાકભાજી તળાતા વાર ઓછી લાગે છે, કંદમૂળમાં વધારે વાર લાગે છે. તો આ રીતે આપણા ફ્લાવર પણ તળાઈ ગયા છે. તો બધા આપણા કંદમૂળ શાકભાજી તળાઈ ગયા. હવે આપણે શાકભાજીમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું. તો તેના માટે મેં 3 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. એને આ રીતનો ભૂકો કરી લીધો છે. અધકચરા શેકી અને ત્યાર પછી ભૂકો કરી લીધો છે. અને 2 મોટી ચમચી જેટલી સેવ લીધી છે. જાડી સેવ જે આવે તે લીધી છે. 2 ચમચી જેટલા તલ લીધા છે. 2 ચમચી જેટલું સૂકું નાળિયેર લીધું છે. અને આ 3 ટુકડા જેટલા મેં મરચાં લીધા છે. મિક્સર જારમાં લઈ લીધા છે. ત્યાર પછી તેમાં મેં આપણે 1 ચમચી જેટલું ખાંડ ઉમેરશું. 1 ચમચી નમક ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું નમક ઉમેરી દઈશું. ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરીશું.
અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી લાલ મરચું ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી ગરમ મસાલો ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો. બધી વસ્તુને હવે આપણે ક્રશ કરી લઈશું અને પેલા એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. તો મસાલાને ચટપટો બનાવવા માટે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ લીધો છે. તો આપણો બધો મસાલો ક્રશ થઈ ગયો છે. તેને એક વાસણમાં કાઢી લઈશું. આ રીતનો દરદરો પીસવાનો છે. હવે થોડું એવું આપણે લીલું લસણ ઉમેરશું, થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને થોડું આપણે જે તળિયું છે તે તેલ ઉમેરી દઈશું ઉપરથી. આ મસાલાને બરાબર રીતે આપણે મિક્સ કરી અને બટેકા અને રીંગણ ભરી લેવાના છે અને મરચાં ભરી લેવાના છે. હવે પછી એ જ મિક્સર જારમાં આપણે લીલો મસાલો તૈયાર કરી લઈશું. તેના માટે મેં આ 3 થી 4 લીલા મરચાં લીધા છે. એક મોટો એવો આદુનો ટુકડો તેના 2-3 ભાગ કરી લીધા છે. થોડી એવી હળદર, લીલી હળદર જે આપણે કહીએ તે ઉમેરી છે. તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને લીલું લસણ ઉમેર્યું છે. ત્યાર પછી સૂકું લસણ ઉમેરું છું. ત્યાર પછી લીલા ધાણા ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. આ રીતે આપણે મોટીથી 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે ક્રશ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે. તો જુઓ આપણી પેસ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. લીલો મસાલો અને લાલ મરચું પાવડરની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે ને તેમાં આપણે રીંગણા અને બટેકા એમાં મસાલો ભરી દઈશું. આવી રીતે આપણે બધા રીંગણા ભરી લેવાના. આ રીતે બધા રીંગણને આપણે ભરી લઈશું અને બટેકા પણ ભરી લઈશું. તો આ રીતે આપણે બધા રીંગણ, બટાકા, મરચાં એમાં જે મસાલો તૈયાર કર્યો હતો એ ભરી લીધો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. તો આપણે હવે આ એક કુકર લઈ લીધું છે. તે કુકરમાં આપણે જે મુઠિયા તેલ હતા ને તે જ તેલનો ઉપયોગ કરશું. એમાં હું 2 ચમચા જેટલું તેલ નાખી દઈશ. તેલ ગરમ થાય પછી આપણે દાણા અને પાપડી બધાનો વઘાર કરશું. દાણામાં લીલા વટાણા લીધા છે, પાપડીના દાણા લીધા છે, લીલા ચણા લીધા છે, લીલી તુવેર લીધી છે અને મેં કઠોળના વટાણા વાલ પલાળી લીધા છે અને એને ઓવરનાઇટ પલાળી લીધા છે. ત્યાર પછી વાલોળ પાપડી લીધી છે. આપણે સુરતી પાપડી આવે ત્યાં લીધી છે આ રીતની અને એને આખી જ રાખી દીધી છે. ત્યાર પછી મોટી પાપડી આવે તેને પણ મેં આવી રીતે સૂટી લીધી છે. 3 જાતની પાપડી લીધી છે. તો હવે તેમાં આપણે અજમા નાખી દઈશું. ત્યાર પછી અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું. તેને આ રીતે સાંતળી અને બધા વારાફરતી આપણે દાણા ઉમેરી દઈશું. તો પેલા વાલને ઉમેરી દઈશું. વાલને મેં ઓવરનાઇટ પલાળી લીધા હતા. મારી આગળ લીલા અવેલેબલ નહોતા એટલે મેં સૂકા વાલ લીધા છે. ત્યાર પછી તુવેર, વટાણા અને લીલા ચણા બધા દાણા આવી રીતે આપણે ઉમેરી દઈશું. આ રીતે મિક્સ કરતા જઈશું. ત્યાર પછી આપણે
જે 3 પ્રકારની પાપડી લીધી છે તે પાપડી બધી ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. કાઠિયાવાડી ઊંધિયું છે એટલે મીઠું તો હોય જ. ત્યાર પછી 1 પિંચ જેટલું ખાવાનો સોડા ઉમેરી દઈશું. તો આ રીતે આપણા બધા દાણા અને પાપડી સંતળાઈ ગયા છે. તેલમાં એને સાંતળી લીધા છે. હવે તેમાં થોડી એવી હળદર નાખીશ. અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. ત્યાર પછી આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે. એટલે આ હું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ. લગભગ 250 ml પાણી છે એટલું પાણી ઉમેરી દઈશું. ત્યાર પછી આ જે બધા કંદમૂળ છે તળેલા તે બધા આમાં ઉપર પાથરી દઈશું. કુકરમાં સરખી રીતે સમાડ્યા જોઈએ. ત્યાર પછી ટીંડોરા અને ફ્લાવરને પણ ઉમેરી દઈશું. તો હવે ઉપરથી આ રીતે બટેકા ગોઠવી દઈશું. ત્યાર પછી રીંગણ ગોઠવી દઈશું. તો આપણે આ બધું શાકને બાફવા મૂક્યું છે તેને આપણે 2 સીટી વગાડી દઈશું. તો આપણા શાકભાજી બધા બફાઈને રેડી થઈ ગયા છે. ત્યાં સુધીમાં હવે આપણે શાકનો વઘાર તૈયાર કરી લઈશું. તો આ મેં તેલ ગરમ થવા મૂક્યું હતું જે આપણે ઊંધિયા તળ્યા હતા. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. આપણા શાકભાજી બધા બફાઈને રેડી થઈ ગયા છે. જે તેલમાં આપણે મુઠિયા તળ્યા હતા એ તેલમાં જ આપણે વઘાર કરીશું. તો વઘાર માટે મેં અજમા લીધા છે, મરી લીધા છે, પછી જાવત્રી લીધી છે, લવિંગ લીધા છે, તજ છે, ફૂલચક્રી છે, મરચાં છે, તજપત્તું છે અને અજમા છે. આ બધું આપણે આમાં ઉમેરી દઈશું. ત્યાર પછી અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું. ત્યાર પછી જે આપણે આ પેસ્ટ બનાવી છે એ પેસ્ટને ઉમેરી દઈશું. આ રીતે એને સાતળી લેવાની. આ પેસ્ટને સાતળવાથી ઊંધિયામાં બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે અને એની સુગંધ પણ બહુ સરસ આવતી હોય છે. તો આ રીતે આપણે પેસ્ટ સાતળી દીધી. ત્યારબાદ આપણે આ જે મસાલો વધ્યો હતો તે મસાલાને પણ ઉમેરી દઈશું. આ રીતે મસાલો ઉમેરી તેને પણ મિક્સ કરી લઈશું. જો હવે કેટલી બધી સુગંધ આવે છે આપણા મસાલામાંથી. હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું. પાણી આપણે જેટલો રસો રાખવો હોય એટલું ઉમેરવાનું છે. અને ત્યાર પછી હું શાકમાં કલર લાવવા માટે મરચું પાવડર પણ ઉમેરું છું. હજી આપણે થોડીક પાણીની જરૂર પડશે, હું નાખી દઉં. તો આ રીતે મેં
ગ્રેવી બનવા તૈયાર મૂકી છે અને મેં પાણીનો ઉમેરો કર્યો છે. ત્યાર પછી હવે તેમાં આ તજ પાવડર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલો તજ પાવડર. ત્યાર પછી ઊંધિયાનો મસાલો ઉમેરી દઈશું. ત્યાર પછી આંબલીનું પાણી ઉમેરી દઈશું. ખાટો, મીઠો અને તીખો ઊંધિયાનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. બધું મિક્સ કરી દઈએ. હવે બધું મિક્સ કરી દીધું. હવે આપણે આ મૂઠિયા છે એને ઉમેરી દઈએ. હવે મૂઠિયા ઉમેરાઈ ગયા છે. ત્યાર પછી આપણે આ બધું બાફેલું શાક ઉમેરી દઈશું. આ રીતે મેં બધું બાફી લીધું છે. નાખવાનું છે. હવે આપણે આ ઝીણા કટ કરેલા ટમેટા ઉમેરી દઈશું. મારું શાક આ 10 વ્યક્તિને થાય એટલું બનાવ્યું છે. અને ત્યાર પછી આ લીલા મરચાં આપણે જે તળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. એને બાફવામાં નહોતા લીધા. ત્યાર પછી આપણે આ બટેકા, હવે આપણે શાકને હલાવશું નહીં, નહીંતર આપણા મૂઠિયા ભાંગી જશે અને આપણું શાક પણ ભાંગી જશે. એટલે આ રીતે આપણે બધું ગોઠવી દઈએ. અને ત્યાર પછી આપણે ઉપરથી આપણે રીંગણ મૂકી દઈશું. આ રીતે ઢાંકી દઈ અને થોડી વાર થવા દઈશું. તો ઉપરથી ધાણા ઉમેરી દીધા છે. ત્યાર પછી હવે આપણે લીલું લસણ ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ચટાકેદાર એવું ઊંધિયું. તમે આ ઉત્તરાયણમાં ચોક્કસથી બનાવજો. શિયાળું સ્પેશિયલ એવું ઊંધિયું બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો આ રીતે આપણે સર્વ કરી લઈશું. જેટલું તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તેટલું બનાવવાનું. આપણે આ 10 માણસનું બનાવ્યું છે. તો આપણું કાઠિયાવાડી ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણું ચટાકેદાર એવું ઊંધિયું. આ ઊંધિયામાં તમારે ગ્રેવી જો ઘટ રાખવી હોય તો 2 થી 3 મૂઠિયા ભાંગીને અંદર નાખી દેવાના અને આને જલેબી અને પૂરી સાથે ખવાતું હોય છે. તો આ ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.